નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 મેરિયા બ્રિજ ઉપરનો રોડ જર્જરિત હાલતમાં। રોડ ઉપર મસ મોટા ખાડા જોવાઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન। ખાડા તો ખાડા, પણ બ્રિજ ઉપર રેતીના થર પણ તેટલા જામ્યા હોય છે, જેને લઈને બાઇક ચાલકો સ્લીપ ખાય તો અકસ્માતનો ભોગ બને તેમ છે। વારંવાર આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રોજના હજારોની સંખ્યામાં અવર જવર કરતા વાહનો બ્રિજ ખરાબ હોવાના કારણે લાંબી કતારોથી ટ્રાફિક જામ થાય છે। શું આ તંત્રના પેટનું પાણી હશે કે નહીં તે પણ પ્રજામાં ચર્ચાનો વિષય બન્યું છે। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। नेशनल हाईवे 56 नंबर पर जे बोडेली नजीक मूलधर मेरिया पुल आवेलो छे, ज्यां खूब मस्त मोटा खाड़ा पड़ी गया छे, जेना लीधे लगभग 1 થી 2 किलोमीटर जेटलो ट्राफिक जाम सवारथी लईने हमना सुधी થઈ રહ્યો છે। અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે। અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। અગાઉ 1-1.5 વર્ષ પહેલા જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો, એ પણ આજ રીતની એક હોનારત હતી। અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે કે કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે। અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે। અને જેને કારણે આ રસ્તા પર MP થી વડોદરા અથવા વડોદરાથી જે MP બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે, તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે, તો એનું પણ સમારકામ કરે, નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે, જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે। વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન।